મારું 500 પાટણ કાતરા બહુ પડે હા સરપંચના ખેતરમાં અને મને દવા છોટવા મેલા હા તો સરપંચ કેવું પડશે દારૂ પીવા ઠેલીના પૈસા હાલતા નહીં. મારી વધારે વેવા દેતું આટલી ઉતરણ છે ને આમ આજે છે હાલી સરપંચ ચોટી નાખવા દે આજ તો બધી કાતરો તો સાફ થઈ જાય ના સાફ થાય તો સરપંચ સાફ થઈ જાય. મારા બેટા મને તો એકલા ને એકલા પંપ ઉઠાવે પડે હે કોઈ આવતું નહીં મારા બેટા સરપંચ ને ત્યારે જઈને રાહ કાઢવો પાઈ કોથળી પીને આવું આ તો સરપંચ ને જો એડા રહ્યા કાઢેલાના. દવા છૂટું બોલો દવા છોટવા આખું બહુ કાતરા આયા તમારે બહુ કાતરા આયા કોઈ હાજુ જ રાખ્યું નહીં એરંડમ નહીં રાખ્યું જો આ કાતરા જો છે પડે જબર કાતરા આયા સરપંચ ના ખેતરમાં હતા એરંડા હાડા બગાડ છે હો દવા હારી છોટજો પા સ્વાટી પડશે ને સરપંચ દવા પા આ તો હોય રાયડો જો નીકળે તો ને એટલે નેહર્યો તો કેમ હાલે હું ઓટો મારતા હું હા મારતા હો તમે શું જોવો છો આ રહ્યો ને આપણો રાયડો જો હા હા હારો જો હાલે છોટો તો ને હારી હા રાયડો તો જબર જો અમે હમણાં પેલું પાણી પાઈ દીધું ને તાનો રાયડો જબર જોડે જોકો શિયાગો થઈ ગઈ હા શિયાગો ભરાઈ ગયો હ વરાપે થઈ ગયો હો જબર જો અમે હવે જોવું નહીં પડે એવું હા જબર રાયડો જો અમે હો જડો રાયડો તો જોઈ લીધો હવે પીવું પાણી પીવા આવે તાણે આવશે એડો જવા દેડો કરવા દવા મેક આવતી નહીં લાગતી મૂકવા દેજો આવે ચક્કર આવે લાગે મને દવા છોડતા હતા હે ચાહડા છોટીને જતા રાખું પંપ તો હોય પડ્યો હોય વાકુભા તો હોય પડ્યા પીન હિંચ્યા કુપા એ પાયો છે અમને એ વાકુભા એ મારા દી કિલો જ નહીં લાગતો તો શું થયું છે અમને દવા બવા નહીં ચડ્યું હોય ને હારી તો બધી કરી હવે શું કરવું
એ વાકુભાન તો શું થઈ ગયું દવા સોટતા શિખર શું થઈ ગયેલું હ પડે હાથે પોયા તો બે ફોન થઈ તો સરપંચને ફોન કરવા દે હલો સરપંચ બોલ્યા વો ત્યાં તમારે પેલો ભાજ્યાને દવા સોટવા મેલ્યો તો વો ત્યાં તો બે ફોન થઈને પડ્યો હ ના હોય તાણ ખેતરમાં એડાવાના વાહ એરંડા માં ખેતરમાં પેલા આપણે ફતુડી બાજુ વાહ તો હું નીકળ્યો વાહીન હા ત્યાં તો જોયું તાન તો બે ફોન થઈને પડ્યા હા તે તમે આવો હાલના હાલ હટજો હા તે અમે રંગીલોન બે આવીએ હળો હા રંગીલો બે આવો હળો પણ તમે એને મિલી જો કાના જતા રહેતા પા ના હું આ જોડે જ બેઠો હું તો તમે એની શાંતિથી કન બેહી રહો હું હાલે જાઉં એ રંગીલોન હા આવો હળો હા યાર હા હા જો સરપંચને ફોન કરે ને હું તો ચિંતા નહીં મારતો હાલ જ આવશે જલ્દી આવે સારું સરપંચને ખબર કરી હંગાત તો મારા ટાઈમ નતો મારા સિવાય તમને ખબર હતું બે મોણા તો મેલો પડી ને એટલે મોણા મેલવા જતો તો પણ આ જબર કરી યાર સરપંચ જો તમે નહીં આમ કઈ બોલતા નહીં કશું હું તો જોયું પણ કશું બોલતા જ નહીં જોજો ઓલે બધું સરપંચ લબડી ગયું આમ તો વાક લબડીજી તમે ઉઠાવજો હજુ તો કે લઈ જાઓ આપણે ખેતર આપણે ખાટલો પડ્યો ને ઓ ખાટલો પડ્યો કણ ઓ લઈ લ્યો ભૂલા લઈ લ્યો ઉપાડી લેવું હુવા તાન ના ગહેડી લ્યો એમ કરો સીધા પભારો ગહેડી લ્યો કોમ તો એ ગહેડાય નહીં અમાર જતા રે હા તો ઉપાડી ના પૂછા થા મને તો એવું જ લાગે કે જતો રે હાલ જો તમે ઉપાડજો લો કમ અલ્યા ગુજિયા અલે એ ભાઈ જા ઓર બોર જુઓ તમે એટલે તમે યાર હાચવતા નહીં યાર ગમે તે કોઈ મોણા તો હાચવવો પડે યાર આપણે મોડે મજા ખેગલો એટલે આ અમને એકલા દવા છોટવા મિલે ને યાર એટલે આવું થાય યાર તમે જો પેલ બાજુ આપણે ખેતર ઓમ ખાટલો ઓમ હો જબર કરી યાર એકલા દવા મિલિયન એટલે આમ શરીર તો હાલ કરી ગયું નહીં આ તો મોબાઈલ ગયું પા હજુ શરીરમાં કોઈ હ મને એવું લાગે કે જતા ના ખાટલા ઓમ ફોડું હમણાં તો માથું આમ શું બોલો જતા રે કરો તમે યાર હવે હું કરશો તાર રંગીલા આપણો અમનું સંપત તો લે કાઢો હે હવે એમ કરો ડોક્ટર બોલાવો તો આપણો ઓળખાણવાળા ડોક્ટર હમાર કે આપણે પેલા બક્કાભાઈ મણિયારી વાળા આ મણિયારી એમને ભાઈ ડોક્ટરને ફોન કરું હાલ જ આવી જા ફટાફટ હું એમને છોકરાને બોલતા હતો હા તમે બોલાતા આવતો હા તમે ફટાફટ ડોક્ટર બોલાવતા હતી હું આવી હેલો ફટાફટ હટજો કાઈ ગાવ હેલો બક્કાભાઈ ડોક્ટર બોલ્યા યા જો હા તમે યાર આપણા ખેતર આવો ને યાર એક માર ભાગ્યો હતો એમને દવા છોટવા મેલ્યા તો એમની શિખર દવા ને શું કરી કોઈ સમજણ પડતી નહીં બે ફોન થઈ ગયા હોય કાં હુવા તો તમે હાલ આવો ના એવું ના હાલ જ આવો બહુ મોડું ના કરતા એ સારું હું બકાભાઈ ડોક્ટર આવો તમે ચિંતા ના કરશો હુવા હા ડોક્ટર હમણાં હાલ ખબર પાડી મારા બાપા નું થયું એ બાપા છોકરો આવ્યો લે બાપા નું થયું લે કોકા તમે સરપંચ તમારી દવા છોટવા મેકલ્યા તા નાવ કરે એવું નહીં કશું થયું નહીં કશું નહીં લે ભાઈ ડોક્ટર આવો તમે બિહાર જવાના પકડ ડોક્ટર શીખા કેટલે રે દોહાન તું ચિંતા ના કરે હાલ હાલ તાર કર દઉં એવા ને એવા જો તું ચિંતા ના ઈ તો જ્યાં પઠિયા તો 100% પી ના બાના તમે જો પીને જ આ છે યાર હું કહું ને કોઈ ખોમી ઉપર જ નહીં તને બોલાવા મેં કેતો આયા જો ડોક્ટર આયા નહીં એ ડોક્ટર લે અમને તો ફોન જ નહીં શું કરવાનું અલ્યા રાહો ચિંતા ના કરશો તમે ચિંતા કરશો અલ્યા રાહો કાઈ નાખો લે બેઠો કશું ના થવા દો છોકરા તાર તમે ઘડીક બોલ્યા કર બેસે ડોક્ટર ના બાજુ એકદમ ના હોય ડોક્ટર હજુ આયા નહીં તમે યાર હું બોલ કરો યાર પણ આ તમે જોતા નહીં તમે ચોકડ પહોંચાઈ પણ અરે પી ના આવે યાર આ સમજ પીવાનો અરે યાર આ જો ટાઈમે તમને યાર પીવાનું હું જાય યાર એ તો પીતો નહીં સરપંચ પાતો હું ડોક્ટર સાહેબ આયા તો આમનો હવે શું કરું માં જા દો લાવ સાહેબ તમે ચેક કરજો બોલતા નહીં હો તમે સાહેબ આયા સાહેબ ચેક કરજો મશીન બંધ થઈ ગયું જબરદસ્ત ભલા ભલા લેતા હોય હેન્ડલ અલે એના મશીન ની વાત નહીં કરતો હૃદય ની વાત કરું હૃદય તમે હું હેન્ડલ આ લેવા તબકાને હૃદય ની વાત કરું આ તમને યાર પીવા ના નહીં પાડતો કે હા નહીં લે આ તો અમને દેખાય તમે નહીં પીતો ખાલી ચાખ્યો જ લાગે ના ના નહીં થયો તમે હેન્ડલ ના મેલવાન કે હો આ હેન્ડલ ચીવ આ બાટલો ચડાવવો પડશે લાયા તમે બાટલો લાવ પણ બાટલો હોય તો ચાલુ હોય ને આપણો ગેસ નો બાટલો આ ઈ બાટલો નહીં ગ્લુકોઝ નો બાટલો તમે યાર બોલ્યા હતા ને બેહો ને યાર એટલે ઈ અમારે એવા તમે એમનું નામ સાહેબ, પછી તમે તમે ડોક્ટર- જે ટ્રીટમેન્ટ થાય ને એ ચાલુ કરજો તમે બાટલો લાગજો ચડાવજો હટજો લાવ હું ચડા દઉં બાટલો આવ્યો
તમે બિહાર જો કરી દીધો ને યાર તમે બેહો કુડો લાઈ દે યાર તું તો ડોક્ટર હતા એમની બને હશે ડોક્ટર આ તો ડિગરીઓ લીધેલી જેવી તેવી ડિગરીઓ નહીં લીધી અમને તાણ અને આ તો કે હું ચડાઈ દઉં લ્યો MBBS નહીં, BHMS. દીધા હું તમને ખબર નહીં અલા MBBS લીધેલી અમને MBBS કરેલો ને ડોક્ટર તમે નહીં ચડાતા આપણે ખર્ચો બહુ કરે બહાર ઈ તો લાવો ને ઓય લાવજો પકડો, લાવજો ઓય લાવજો હાથમાં રાખો તમે ઈ કા ના ઊંચું જોવા આવ્યું એટલે આ તમે પાવત કરા દીજો હો હાથવીન લેજો એનો ડોક્ટર સાહેબ ક્યાં કે નહીં છે છે જીવો થોડું થોડું હલન ચલન તો થાય ડોક્ટર હા હવે સાઈડમાં લેવું સાઈડ BHMS નહીં MBBS કરેલું એવા તેવા ડિગ્રીઓ નહીં બહુ લીધેલી ભારે લાગે બહુ ભારે આ તો બહાર ભણેલા યાર બહાર ભણેલા હોય તો ભણતા જ ભૂખ નતા લાકડી છે ત્યાં તો ડોક્ટર યાર ભણેલા વધારે હોય મળતો ઉભો કરી નાખાવું મળેલો મારે આવી છે ડોક્ટરની નોકરી આવી છે આવી જઈ મેં જોખી ના પાડી અમને જબર નહીં કહી શકું એમને કશું હાલ કયા હાલ તો યાર કોઈ ચિંતા જેવું નહીં એમને એટલે હાલ કશું કેવું નહીં આપણે ડોક્ટરની નોકરી નહીં આવી હોય પગ રાખજો તમે કોની નોકરી આવી છે પેલી તમે ચેક કરજો હરજો હો બાટલો તો હતો થઈ ગયો હો ઉતરી જવા આવ્યો તમે દબાવો તમે બાટલો ઉભો તા એ યાર દબાવ નતો ચમ તો ફટાફટ પતી જાય યાર તાર જા થાનો એટલે આ પ્યાલા કયો કઈ યાર મેં તો દબાયા તા આ તો ઉતરી ગયો પતાઈ નાખ્યો હો ઉતરી ગયો તમે એટલે હા, આ તો તમે પણ check ધીમે કરજો. તો ઠીક થાય ને બાટલાનું આમ અંદર જાય પણ આ તો ડોક્ટર ડાયરેક્ટ પીવડાઈ દેતા હોય સારું તમે થોડું તડકો હું દે તરકન થોડું લ્યો આ બાટલો હવે એટલે બાટલો લાવો ખાલી બાટલો લાવો અમે મેલજો હવે કોઈ ચિંતા જેવું નહીં ને. ના ભાઈ હું એક ચેક કરી લઉં પછી તમે કહી દો હાર તો જીવો લે ચેક કરી લે તમે હેરજો હા પેલા ફી લાવો ફી તો બધું આલું યાર તમે ચેક તો કરો યાર પેલા હાલ ફી હજુ તો પતી નહીં હોય કામકાજ અમાર છોકરા એ તો બધી ચિંતા ના કરે હો તું ચિંતા ના કરે તો હું બેઠો હું પતિ ફી સરપંચ હા આપણે ને. તું ચિંતા ના કરે હો ધીરજ રાખ આ ડોહાન વાત થઈ જાય હમણાં હાલ જ. નહીં? ચમ હોય બતાવો શું કેવું તમારે 2 કલાકમાં જતા રહે તૈયારી કરો ઠાઠની ના હોય હાજુ જબર કરી પૂટા 2 કલાકમાં તો પેલો છોકરો તો આગળ રોઈ રહ્યો હોય. જે તો જવાની તૈયારી હોય તમે વાય આવજો આ તો કરે આપણે બોલાવો તમે વાય આવજો એ જબરદસ્ત છોકરા નીકળીને બેહારો છોકરા તું તમે નીકળીને તો બેહો હું પતાવું હોય શું કેવો ડોક્ટર સાહેબ ઉભા રહો પેલા રંગીલા બારા રંગીલા વાય આવજો એમને ચો બોલાવો બોલતા નહીં હો કજી એમની ઉભા રહેજો 2 કલાકની વાર જ છે અમે મળી જાય ઠાઠની તૈયારી કરો જબર કરી પૂટા તમારી મહેમાન બેમાન બોલાવી છૂટી ગયા લે પણ ના, તૈયારી છે હવે પેલો જો છોકરો તો તમે યાર કંઈ રહ્યો. છૂટી ગયા, છૂટી તો લેતા આવું હું બોલી ભાઈ ઠાસરી લેતા આવું ગયા. જબર કરી. હા તમે યાર આવો અમને યાર એક તો ફોટા લાવો લેતા આવું ને તાન સાહેબ તો મોહન ચલો આગળ એમ તો સ્મશાન તો નહીં વધારે 80 કિલોમીટર જેવું આખું તો પડશે ઓછી કહેવાય પણ એટલું પણ સ્મશાન આટલામાં 100 હાથની આપણા જબરા બાજુ 70-80 કિલોમીટર જવું પડશે એક દામ થોડી તમે પગે જાઓ તો આપણે બધાને બોલાવી લઈએ તાર 2 કલાક તમે બધા ફોન કરો હું ઠાઠરી લેતા હા હા તમે કે ઠાઠડી મરાય પેલા તો બાળી મૂકી તમે પૂરા તો આ પડે આપણો ચિંતા જેવું નહીં પૂરા નહીં તાન પૂરા ના લે ફિયાલ લે કેસ થાય એટલે આ કેસ થાય પણ ઠાઠડી પર તો મેલવાક નહીં તો આ કેસ લઈ આવજો તાન હાલ ઓ સરપંચ હાલત લઈને આવજો હા જો લઈને આવો, ફટાફટ વર્ક કરી જ દેખો ફટાફટ આવજો હો હું બધાને ફોન કરી દઉં તમે ફી લાવો ને ઉભો ઉભો ફી તો આપણે તમારા દવાખાને આવી જાય ને હું ઓનલાઈન કરી દઈ તમે હાલજો હાલ તો નહીં આવશે તરત હું તમને હાલવા આવી જઈશ બરોબર તમે લાવજો ફોન લાવજો મારો ફોન આ પડ્યો ને તમારો ફોન ત્યાં ડીગુભાઈ ફોન છોકરા, કરી યાર કોઈ આવી જાય ચિંતા જેવું નહીં હો તમે કરી રહેજો હું ફોનમાં વાત કરી લઉં હલો આ ડીગુભા ઉડો જબર થી યાર હું આ દવા સોટવા મેળે તા ભાજ્યા ને તે આવું બધું થયું હો તમે હોય આવો એટલે બધું હું કહું ને અમને 2 કલાકમાં તો જતા રહે એવી મુદત આલીને જાય ડૉક્ટર હોય એટલે તમે હાલના લાવો બહુ વાર ના કરતા હો એટલે આપણે એમને હાલ બહાર જ નહીં લે 2 કલાક જાય પહેલાં આપણે એમને બહાર દઈએ હા હા જલ્દી આવો યાર પુલાભા ફોન કરી દીધા હાલ દીગુભાને ને બધા આવતા જ હશે આપણે ચિંતા જેવું હોય ને ડૉક્ટર જ્યાં એમની ફી તો આપણે પછી હાલ દઈએ બરોબર જબર કરી દે પેલા હજુ ખાતરી લઈને આવ્યા નહીં આગેવાન આવ્યા નહીં ત્યાંનો ફોન કર્યો મેં ચાલુ ચાલુ હોય કહેતા નહીં હો કઈ એમ તો હું સમજાયો તું ખબર ના પડી જાય પૂછી લે સરપંચ એટલે આ જુઓ તમે આ દવા છોટવા આવ્યા હતા હા? દવાની હુંજી શું થયું તે ખબર પડતી નહીં ડૉક્ટરે
2 કલાકની મુદત આલી, 2 કલાકમાં કઈ જતા રહે. ઠાઠડી વાળા હજુ આયા નહીં, જબર કરી આ તો ક્યાંના મિલ્યા. જબર કરી જતા રહ્યા, દિલિયા રોય નહીં, સોનો દારૂ પીધો, દારૂ પી પીને જતા રહ્યા. ટફલ લાયો હું તમે નિયાર બોલતે નિયાર તું જતા રે દવા સોટી ગબડી પડ્યા મારા છે તમે દવા સોટવા તને ખચર ખચર દવા સોટા સોનો રે તું માઈ નાખ્યો સરપંચે મારું નામ ચાલ્યો તમે એટલે સરપંચે નહીં મારે તો દવા સોટવા ગયા હતા. ના ઓમની વાત ના થાય ગોમમાં યાર એવા અલ્યા પણ હું વાત કરું યાર તૈન છેલ્લે લાવા રોટી રે પિતા દોઢ મને એક ઠેપો વધારે લાવ્યો પાક પાઈ આ ડોહા ચાલે બગાડે હો પીવરાઈ યાર તમે પીવરાયો બહુ ના આ લાજા પૂમડો હવે હું બીજો પાછો કીધું હોય તો હું એના કિડની મારી નાખ્યાલો તો લીવર ના દડન બડન બધું માંગો ચાની કેટલી કયો લા ચાની કેટલી નહીં ભરાય છોકરા સોનો રે દિયા સોનો રે બટા સોનો રે લે એ પૂમડો ચમુ ઉડી જાય લે આપણે 2 કલાકનો ટાઈમ આવ્યો તો તો પણ આપણે મોડું નહીં કરું 70-80 કિલોમીટર જવાનું ખાવાનું જ કરો જીવ હજી તો પણ એ તો રસ્તામાં જતા અમે જતા 70-80 કિલોમીટર હેડીને જવાનું અને હજુ વ્યાણો રસ્તાને ઠેકાણા નહીં મારતો જબર કરી અલ્યા સરપંચ ટપન તો ઉડાવો ટફલ આયો હું લાગે કહું ટફન નહીં કફન કહેવાય કફન લાવજો આજે પકડજો ટફન તમે લાયા આ તો મોબાઈલ મે લાયો તો પણ આ મોબાઈલ નહીં આ તો આદમી મોટો દઈ જતા રહ્યા ડોહો ભા દોહન તો જ્યા એટલે દિલિયામાં આપે સોનો રે અવાજ ના કરે બહુ અવાજ એ થવાનું થઈ ગયું તમે લાવજો પેલી ઠાઠરી ઉપાડજો બદલાવો હું અમને તો પકડાવ હો ના તમે યાર પી આ ટાઈમે યાર ના લાડો છોડો લાડો છોડો લે એ લાડવા તો ડોહાના ખાવાના જ છે જાઓ જા આ બાદ લાવજો તમે આ તો હું આ બસ હા ઈકન મેલો હા બારો ગાડી આ તો નહીં ગાડી એટલે આ તો ગાડી લઈને આવ્યા તમે આ તમે યાર વાત તમે કરો બધી તમે સાઈડમાં ઉભા રહેજો તમે તમે ઉપર એક બાજુ બેસી જાજો, હજુ. તમે બેસી જાજો ઠાઠરી મુઈ તો ના આવે તમે બેસી જાજો તમે આગળ હું મૂકી દઉં હું અમને ઊંઘાર દેવા આપણે આ હો પડે લઈ અમને લઈ લ્યો લ્યો લઈ લ્યો નિમ્ન લઈ લ્યો નેજો હું અમને જ ઉકાળજો હવે પેલા વાતો તો ના કરશો હજુ જવાનું 80 કિલોમીટર લ્યા વદન સમ આટલો બતો હા બહુ લ્યા પેલું મોટું ના દબાવતા જીવતા હા નકર તમે હાલ મારી નાખશો ઉપર ઉપર પાડો 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 આવડે કઈ ખાલી મેલજો હો આવડે કઈ બસ દિલિયા ઉપાડો ઉપાડો પેલું ધૂણું પૂણું લાયક છે હું પેલું વળેનું બન લેવા છે ના વળેનું ના દો તમે પાછા પાડજો તમે ઉપાડજો તમે